મહાકુંભમાંથી પરત ફરતા અમદાવાદના વેપારીના પરિવારને અકસ્માત નડ્યો છે. ગોતા અંબિકા દાળવડાની દુકાનના માલિકનો પરિવાર મહાકુંભ ગયો હતો અને રાજસ્થાનના રાજસમંદ નજીક બ્રેક ફેલ થઈ જતા બસ પલટી ગઈ. તો બસમાં સવાર 48માંથી 27 યાત્રાળુઓ ઇજાગ્રસ્ત થયા. ગોતામાં અંબિકા દાળવડાની દુકાન માલિકનો પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માતમાં અમિતભાઈ ચંદેલના 10 વર્ષીય દીકરાનો હાથ કપાઈ ગયો છે. તો ગુજરાતીઓ મહાકુંભથી સાવરિયા શેઠ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બસમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હોવાનું ખુલ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજસમંદ રેફર કરવામાં આવ્યા છે અને જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તો ગુજરાતીઓ મહાકુંભથી પરત ફરી રહ્યા હતા અને આ પરિવારને અકસ્માત નડ્યો છે. તો બસમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હોવાનું ખુલ્યું છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજસમંદ રેફર કરવામાં આવ્યા છે. તો ખાનગી બસમાં પરિવારના 48 સભ્યો મહાકુંભ ગયા હતા. આ જ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી ફોનલાઈન પર. દીપક, મહાકુંભમાંથી પરત ફરતા અમદાવાદના વેપારીના પરિવારને અકસ્માત નડ્યો છે. પ્રયાગરાજથી કુંભના મેળામાં જઈ અને પરત ફરી રહેલો ગુજરાતી પરિવાર છે તેને અકસ્માત નડ્યો છે. રાજસ્થાન ખાતે આ જે પરિવાર છે તેમને અકસ્માત નડ્યો છે. ગોતામાં જે અંબિકા દાળવાડાની દુકાન આવેલી છે તે માલિક છે અને તેના પરિવાર સાથે કુંભ એટલે કે પ્રયાગ ગયા હતા અને ત્યારબાદ જયારે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત જે છે તે તેમને નડ્યો છે. 4 બાળક સહિત 22 લોકો જે છે તેમને ઈજા પહોંચી છે. 4 ગુજા નજીક અકસ્માત થયો હતો અને હાલ તો તમામને હોસ્પિટલ જે છે ત્યાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. 7 ફેબ્રુઆરી આ તમામ પરિવારજનો જે છે તે અમદાવાદથી મહાકુંભ માટે નીકળ્યા હતા અને જે બસ હતી તે કરાવી હતી, પરંતુ બસ જે છે તેમાં બ્રેક ન લાગવાને કારણે રાજસ્થાન ખાતે તેમનો અકસ્માત થયો અને આ તમામ લોકોને જે છે તે ઈજાઓ પહોંચી છે અને હાલ તેમની સારવાર જે છે તે ચાલી રહી છે. અંકુર. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.